પણ હવે આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા આપણા માનનીય મહેમાન હું આપણા મોટી સંખ્યામાં જે ભેગા થયા છે એ યુટ્યુબર અને ક્રિએટર ભાઈ બહેનો છે। આજે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ સંદેશો પહોંચાડવા માટેનું અત્યારે એકદમ ઝડપી અને મોટું માધ્યમ હોય તો સોશિયલ મીડિયા છે। જય દાદાજી, જય શ્રી રામ, બધાને તમારું સ્વાગત છે અમારા રૂમમાં। આપણે ત્યાં જોઈને ચા પાણી પીને બ્રશ કરીને બેઠા અહીંયા એટલે બેસશું આપણે ને આપણે થોડીક પાછા મળીએ તો આજે મીટઅપ યુટ્યુબરનું મોટવાડા તો આપણે ત્યાં આવું તો મિત્રો અહીંયા કોણ આવે ખબર નથી, ત્યાં જઈએ આપણે આવી ગયા કુશી ટોલ પ્લાઝા જઈએ ને હવે અહીંથી આપણે જઈએ મોટવાડા મીટઅપમાં આપણે। તો ચલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો। તો મિત્રો આપણે મોઢવાડા જવા નીકળી ગયા છે, તો ચલો મિત્રો અહીંયા ભૂકીને મળીએ ને તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો। આપણે આવી ગયા મોઢવાડા લીબાઈના મંદિરે, તો ચલો મિત્રો અંદર જઈએ આપણે। તો મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જાય છે લીબાઈમાંના, ચલો મિત્રો દર્શન કરી લઈએ। મિત્રો તમે દર્શન કરી લો લીબાઈમાંના। મીટઅપમાં આવી ગયા અહીંયા મંદિરે બધા બેઠા છે, તમારા ફોટોવાળા ને એના પપ્પા ને બધા યુટ્યુબર બેઠા છે, પાછળ જોઈ શકો છો બધા યુટ્યુબર બેઠા છે। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। कोई सोल्व था ही नहीं खरेखर। चलो तो एक मजाक कर लीधी, पण हवे आ कार्यक्रम ने आगळ धपावता पहेला આપણા માનનીય મહેમાન હું આપણા દરેક પ્રોગ્રામોમાં કહું છું કે જેટલી સંસ્થાઓ અને જે જોડાયેલા છે એ સંસ્થાઓ બેભાઈ માતાજીના પટાંગણની અંદર યુટ્યુબરો અને ક્રિએટર ભાઈ બહેનો છે એના આજના આ સમયની અંદર ઉપસ્થિત ગામના સરપંચભાઈ વિજયભાઈ દુલાભાઈ, માજી સરપંચ નાકાભાઈ, મારણ ભગત, કારાભાઈ, ભાઈ લક્ષ્મણભાઈ, ભાઈ અમીરભાઈ, ભાઈ નાથાભાઈ અને જે મોટી સંખ્યામાં જે ભેગા થયા છે એ યુટ્યુબર અને ક્રિએટર ભાઈ બહેનો છે। આજે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ સંદેશો પહોંચાડવા માટેનું અત્યારે એકદમ ઝડપી અને મોટું માધ્યમ હોય તો સોશિયલ મીડિયા છે। સોશિયલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ થયો અને જાજો સમય થયો નથી, પણ આ સોશિયલ મીડિયાએ છે આખા સમાજની અને આખા દેશની એક કરવટ બદલી નાખી છે સંદેશા વ્યવહારની અંદર છે। પહેલા સંદેશાઓ જતા
લકડીઓ તાર કહેતા એને આજે જે ડિજિટલ યુગ આવ્યો અને એને કારણે સોશિયલ મીડિયા આવ્યું એમાં અત્યારે ડિજિટલની અંદર ઘણું નવું નવું મેળવતું જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતનું અને જેનું માઇન્ડ ક્રિએટિવ હોય તમારામાં જે પોટેન્શિયલ રહેલું છે એ તો તમે બધા મૂકો છો યુટ્યુબની અંદર બધા તમારી વાત મૂકો છો તમારી તળપદી ભાષાની અંદર તમારો જે લેકો હોય તમારો જે ટ્યુન હોય ટ્યુનની અંદર પણ તમે બધા મૂકો છો બધા પણ સાથે સાથે એની અંદર ક્યારેક ટૂંકી વાત લોકો જુએ ગમે એવી હોય ને લોકો સમાજને ઉપયોગી થાય એવી હોય અને સમાજ માટે કંઈક અસરકારક હોય એ પણ સાથે સાથે મૂકતા જાય ઘણા બધા લોકો હોય છે તમારો સંદેશ છે કેટલા બધા લોકો સુધી પહોંચવાનો હોય છે અને એને કારણે તમારા આ મેસેજની અસર કોઈને કોઈ જગ્યાએ ક્યાંક લોકો સુધી પહોંચશે તો એ મોટું પુણ્યનું કામ રહેશે હવે જમાઈ હશે બેઠો ભાઈ ક્યાં ભાઈ ગાડાવડો બેઠો જમાઈની છોકરી બે છે મારી છે એટલે ટૂંકા સમયની અંદર છે એકાદ વર્ષની અંદર જોઉં છું એને બધાનું આ કારાભાઈ છે એ હાઈસ્કૂલમાં જોબ કરતા હતા અને એને પણ રિટાયરમેન્ટ પછી એ પિતા પુત્ર છે એ યુટ્યુબની દિશા ક્રિએટરની અને કન્ટેન્ટ લખવાની દિશામાં પડ્યા અને એને કારણે હું જોઉં છું ક્યારેક વિડીયો જોતો હોઉં છું એને પણ કેટલા લોકો જોતા હોય છે આપણે કેદરખડાનો ભાઈ આપણો જેને મને જોઉં છું ક્યારેક ભાઈ અમીરભાઈને જોઉં છું કેદરખડાવાળો ભાઈ એક છોકરો આપણે છે કારાનો છોકરો નામ હું ભૂલી ગયો છું આમિર બેઠો છે એને પણ જોતો હોય છું ઘણી વખત છે એટલે ઘણા બધા હોય છે મારી બધાને વિનંતી છે કે આ પહેલાં નાથાતાના પટાંગણની અંદર બેઠા ત્યારે પણ તમે મને બોલાવો તો ત્યારે પણ વાત કરી હતી ફરી આજે વાત રિપીટ કરું છું આજે અહીં હાજર દરેક યુટ્યુબર મિત્રો જે કોઈ પણ છે જે કોઈ પણ સોશિયલ મીડિયાને સંકળાયેલા મિત્રો છે તે તૈયારી રાખે બધાને અહીંથી આપણે 10 મિનિટ આપવાની છે એમની વાતો તેમને ગમતા અણગમતા જે કંઈ અનુભવો છે એ પણ અહીંથી આપ બધા રજૂ કરશો પરંતુ તે પહેલાં મા નવદુર્ગાના નવલા નોરતાનો આજે બીજો દિવસ છે અને જ્યારે આ મા લીલબાઈના સાનિધ્યમાં મોઢવાડામાં આપણે બધે મળ્યા હોય અને પાછળ તમે જોઈ શકો છો આ નાના જે બાળકો જે છોકરાઓ છે તે સંપૂર્ણ સજ્જ થઈને બેઠા છે મણિયારાનો રાસ આપણે બધાએ જોવાનો છે માણવાનો છે અને ત્યારબાદ આગળનો જે કાર્યક્રમ છે તે આપણે જપાવશું
છોકરાઓ છે તે ક્વોલિફિકેશન ધરાવતા હોય પણ એને ખબર ન હોય કે આવી રીતે કોઈ ભરતી આવી છે કે હું છે કે હું નહીં એમ એટલે એને ફાયદો એ થાય કે ઈ આપણી રીલ જોવે તો ફોર્મ ભરે અને જો તૈયારી કરીને પરીક્ષા પાસ કરે તો એને ગવર્નમેન્ટ જોબ મળે. અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષમાં 2500 થી 3000 હું ઉમેદવારોનો ગુજરાત સરકારને સ્ટાફ આપી શકું છું. અને બીજી વાત કરીએ તો જે ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ આપીએ છીએ ત્યાં કોઈ પ્રમોશન કરતા નથી. નકર સારી ઓફર આવે 25-30 હજાર રૂપિયા એક રીલ નાખવાના પણ નહીં પ્રમોશન કરતા નથી. ત્યાંથી ઓડિયન્સને અમે WhatsApp ગ્રુપમાં એડ કરીએ અને WhatsApp ગ્રુપમાં એને સીધી ફોર્મ ભરવાની લિંક આપીએ. જે WhatsApp ગ્રુપ 400 WhatsApp ગ્રુપ છે એક ગ્રુપમાં 900 મેમ્બર 3,60,000 ઓડિયન્સ એમાં છે જે પણ ગુજરાતમાં સૌથી પહેલા નંબરે છે. તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લેવો. અને અમે હવે મારા વિશે મારે બોલવું એ થોડુંક વધારે કહેવાય એટલે હું માઇક કાર આધારે અર્પણ કરીશ. વિનંતી કરીએ કે હીરાબેન ખૂબ જેને ખરેખર કાદવ કિચડમાંથી નાના નાના કલાકારોની ઉપર લઈ આવવામાં અમીરભાઈ વડોદરાનો ખૂબ મોટો સહકાર છે. તો આજ તકે હીરાબેન મોઢવાડિયા તેમને વિનંતી કરીએ કે અમીરભાઈ વડોદરાને સિલ્વર બટન એનાયત થાય છે. તો ધન્યવાદ અમીરભાઈ. દાતા મનથી શાંત દુખી જન માટે હંમેશા બને દાતા. સાદગીમાં જઈએ નહીં ભક્તિ મારી નાથા મોઢવાયા દીવો ધર્મ ન કરે. કહેવત છે કે જનની જન તો ભગત જન કા દાતા વિકાસ સૂર નહીતર રેજે વાંઝણી બાકી નહીં ગુમાવે સૂર. આવા સંત સુરા અને દાતા આ ત્રણમાંથી એક પણ ગુણ ધરાવનાર વ્યક્તિ આખા સમાજને પ્રેરણારૂપ બનતા હોય છે. જ્યારે નાથા ભગતને તો આ ત્રણેય બિરુદ પ્રાપ્ત હતા. તો આવા સંત સુરા અને દાતાની લોકો આજે માનતા માને છે અને તેમની ખાંભીએ જઈ માથું ટેકે છે. તો આવા સંત સુરા અને દાતાને મારા લાખો લાખ નમન. તો આપણે આજે એકી સાથે બોલશું નાથા ભગતની જય, નાથા ભગતની જય, નાથા ભગતની જય. પોતપોતાના જે ચેનલ છે તે પ્લેટફોર્મ ઉપર એ દીકરીને થોડીક હાઇલાઇટ આપણે મૂકશું. અને આમ તો હવે એને પ્લેટફોર્મની જરૂર નથી, ખૂબ આગળ વધી છે દીકરી. અને કારા હતા એમનો ઇન્ટરવ્યુ કર્યો હોય એમાં પણ 50,000 લોકોએ જોયું છે. અને એની જેટલી રીલ પોતાના ઇન્સ્ટામાં મૂકે છે તે પણ લાખો લોકો સુધી પહોંચે છે. તો હું વિનંતી કરીશ દીકરી સેજલબેન કરાવત, સેજલબેન કેસવાલા આવો પધારો અને તમને ગમતી લીલબાઈમાંના જે ભાવ છે ત્યાં આપણા બધા વચ્ચે રજૂ કરશે. એકવાર જોરદાર તાળીઓથી આપણે બેનને વધાવી લેશું. અને આયા આવે અને ખરેખર એટલો આનંદ થયો. અને જ્યારે પટાગઢમાં ચક્કર મારતા હતા ત્યારે એટલા બધા ગાડી લે નટુ બાપુ ભાઈ હું બેઠો હતો ફોન કેમ કે મારી ખેતીવાડી પશુપાલનની ચેનલ છે યુટ્યુબમાં ગામડીઓ ફોરવર્ડ વિલેજ છે. અમારા ગામના નામની ચેનલ થઈ ગઈ છે. હાલો બેસો ગાડી વિડિયો મળી આવજો. આપણા જાડાવાળા આઈડી સબસ્ક્રાઇબ હોય છે અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી એમાં તો માટી છે પડી અને મને સ્ટેજ ઉપર ચડાવી દીધો. આજ અહીંયા હું કરે જોઈ હવે જોઈ
આપણે તો યાદ પૈસે આપવાનું લાંબુ હે નહીં કે પ્રોગ્રામતા હે બાકી આજે આપણે અહીંયા આખા ટાઈમ આયોજનમાં કંઈ કટવા જ નથી દીધું બરોબર બધા એવા હે ઇન્સ્ટાગ્રામ બાબતે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય યુટ્યુબ બાબતે હોય તો આપણે જેટલી ખબર પડતી હોય એટલી કેવું બાકી જઈ લઈએ ભાઈ નામ તા રેગ્યુલર એટલે અમે આતો દીકરો બાકાજી બોલાવતો હોય જરાક આપણા ચેનલમાં સતત માંડ્યો મોહલ્લો કુટી નામ છે બાકી એવું બધું છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં નામ ને મિસ્ટર ટોપી હતા એમાં ફોલો કરી લીધો એમાં આપણે રીલું આતો દીકરો બનાવતા એવું ના બાકી ખાતા જેવું આપણે ન આવડે બાકી બહુ મજા આવે ભાઈ આ મનવાડે આવે અમે ફોન કરતા અમે લખનભાઈને ખબર હતી ભાઈ ટાઈમ જોઈએ ખેતીનું કામ ખેતી બધે લઈને બેઠા અમે એથી લાવવા નથી એટલે ખાલી આ મારી મીઠી ભાષામાં એક બધાને કહેવા માંગતા હું જોતા હોય એ સમજી જાય અને ન આવો તો એ પ્રોબ્લેમ તમે કઈ તમે જલ્દી 5 લાખ રૂપિયા આપણે અર્જન કર્યું તમે જઈએ હા બાકી નાના ભાઈ બધે મોટા મોટા ચેનલ વાળા હે એને આવો તો ભાઈ પાટાને તમારી ખેતી હે હા 100-200 વીઘા નહીં હે આપણે ખબર છે એટલે એક અમારા ટાઈમ મહિના સેટા મોડો તમારે પણ આપણે ભેગા છે વિશ્વમાં લીરુબાઈ માય ધણીઓ અવતાર મોટા સ્વરમાં પ્રગટા મારે લીરુબાઈનો એ લીરુબાઈ મારે આયરની દીકરીએ કીધું કે લીલી મારાથી પણ હવાઈનો સર્ચ થઈ ગયો અને લીરુબાઈ માને હવાઈનો સર્ચ થઈ ગયો અને લીરુબાઈ માનો દેહ પર ડંકો ક્યાં મોટવાળાને ધરતી મોટવાળાને ધરતી તો ભલા આ ધરતીમાં તો મેર જ્ઞાતિમાં તો એવા થવા માંડો જેમાં કે આભને જમીના કણા ભેરા કરેલા પટાળા ન હતા જોત વાગે કદાચ ધરતી ડગમગવા મળે અને દીકપાળોને ટાંકી મારીવાળા મહાકાળના જલમાં જાળી મારાવી ગયા ને ઈ મેરો અને અહીંયા મન મેરનો મણિયારો રાખવામાં આવ્યો હતો અને ભલા માણસ મેર જ્ઞાતિમાં તો મણિયારો રમવામાં આવે અને રાસમાં લાલિત્ય હોય રાસમાં શૃંગાર હોય પણ મેર જ્ઞાતિનો મણિયારો રમાતો હોય ત્યારે મેરના દીકરાની ઢાંગું મને થાર 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 થવા અને એ મુરુ બળદના અવાજમાં જતી મણિયારો રમાતો હોય ને તેથી એવી મજા આવે રમવાની પણ આ બધી સંસ્કૃતિ ભૂલાતી જાય છે પણ આપણા મેરમાં હજી પણ મણિયારો અને બેનો દીકરીઓ જેથી ધારને તરવાર લઈ અને રાહણે રમતી હોય ને તેથી બલબલા મર્દોના મોઢામાંથી ભાઈ ભાઈ જેવા શબ્દ નીકળી જાય અને ભોજો ભોજવાળીઓ કરે અને આ ભોજવાળાને ધરતીમાં એક મેર હતો અને પોતાની બીન કળશ ગામમાં રહેતી હતી અને બીનની પહ લીધો હતો અને ભલા માણા બપોરને સાહેબ કીધું બપોરના વ્યારા કરે અને ભોજો ભોજવાળીઓ જરાક આડે પણ ખેંચ્યો અને ગામમાં મજો ભોગીઓ ઢોલ વાગવા રડી બાંગ દરજાંગ રડી બાંગ દરજાંગ રડી બાંગ દરજાંગ તેથી તો એવો સમય હતો કે હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બલવાન કે કમલ ઘેલો અરે ગીત મંગલ તણા ગાયને કંઠમાં મળે હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જે હાંભરે દેશ દ્રોહી તણે ભાગ્યમાં આજ લખ્યો સહેવો પંચ યમદૂતના વીર રાજપૂતને જીવવો તે પછી ઝેર દેવો ભલા મારા ભોજા ભોજવાળિયાને ખબર પડી કે ગામની ગૌત્રીઓને વારી કોક જાય છે અને હું ઘેરનો દીકરો જો ઓરડામાં પડ્યો ના તો મારી જણનારીના ધાવણ લાગે ભલા માણા તેથી ભોજે ભોજવાળિયા બેનને કીધું બેન તો બારણું ખોલી નાખ પણ તેથી બેની બારણે તાળું મારી દીધું બેનને ખબર હતા કે મારો ભાઈ છે મરદા મરદ બેરમાં જન્મો એનાથી રેવા છે અને ભોજો ભોજવાળિયો ખબેરો તોડે બહાર નીકળ્યો પણ તેથી કળશ ગામના મેર હે હાથમાં હાથ ભલા બળસ્યું લઈને નીકળે ન નીકળે એ પેલા તો ભોજા ભોજવાળિયાને ઘોડી થઈ ગરુડના ઈંડા જેવી વ્યક્તિઓ પીરાની તાજાની જલ હેમણ માણેકી પટ્ટી લોટાડી હીરાની લોડી ભૂપી ફૂલ માર દાવડી ભૂતરી દેશમ કેસાને ભૂપેને ભૂલે લખી વાતા રીતે લાલ અટારી જવાન માલી જેવી ભારી રીતે રાજમોકા ભૂલવાડી એવા ધરા છોડા ઠારા તુરંત આવાજ એવી ઘોડીઓ જેની રાંગમાં રમતી થયું એમાંથી એકાદો વસ્સો લઈ અને ભોજો ભોજવાળિયો નીકળ્યો પણ થમ દેવળ જસા પગ માંડે ઘોડા છાતી બાપ રાતની ઘોડા હટની સાને ખેલ લખોડા ડોબા તારી સમાપે ઘોડા વેદ કાટી જૂઠની વાલે ત્રિંગ બાજોડિયા હાથની ધારે વીર પાવા બેટાને વાવે અને હાલર હરો બોજવા હાલે ઠાકર વામ મોકળી છોટી કલમ સાઈકી ધોઈ કડોટી કુકડના જેવી કધરોટી અને માણેકના મોઢાથી મોટી આવો રૂપારો અશ્વ અને જુનાગઢના તરને એકલા હાથે સહારી અને ભોજો મોઢવાળ્યો છે
કળશ ગામમાં વિજયનો ડંકો લઈને પાછો આવ્યો અને ખબર પડ્યા કે કળશ ગામની ગાયની વાસળી છે જુનાગઢના દળમાં લઈને અને પાછો ઘોડો વાગ્યો પણ દુશ્મન દળના સૈનિકે ભોજા મોટવાડિયાને ડાળની ઓઠે હતાઈ અને ભડાક કરી દીધો અને તેથી ભોજો મોટવાડિયો પડતા બોલ્યો તો કાય ખોટા ભલા મારે તો રણસંગ્રામની માલિકોના આપી સાધ્ય લડવું હતું મારે આમ કાયરતાથી નથી મરવું હો ઈ ભોજા મોટવાડિયાનો વંશજ નાગાજન સિસોદિયો એ મોટા બાપને કહેતો હોય આફ્રિકાના જન્મ અને મોટા બાપને મોઢવાડામાં કહેતો હોય કે મોટા બાપુ જીણકો હતો ને તેથી ઝવેરચંદ મેઘાણીને દુહામાંથી હોળ થઈ ગયો તો પેટમાં ઘોડા ખનખને આતામાં બીજે પાક અડધી છેલ્લી ભૂમ પર મારો જવાનો માટે જાજો અને મોટા બાપુ મેરાણીનો ધાવણ ધાર્યો હોય મિત્રો આજે આપણે આવી ગયા મીટઅપમાંથી આપણા ઘરે હતા આપણે આજનો લોકો આપણે એની કરી ગ્રુપમાં આપણી ગામમાં બે ગિફ્ટ ચડ્યા છે એક ફોટો ફ્રેમ ને એક ડિપાર્ટમેન્ટ ફોટો અને એમાં બધું લખવાનું ને ઉગાડી છે ફોટો ફ્રેમ આપણા કંઈ ગામની છે નહીં કેમ કે મિત્રો એમાં કપલ ફોટો રાખી શકીએ એટલે આપણે એક ગામમાં ફોટો ફ્રેમ એમાં આપણો રાખી શકીએ પણ કપલ ફોટો છે એમાં તો આપણે એકને રાખી શકીએ પછી બનાવવો પડે એવો ફોટો. ચલો મિત્રો આજનો વ્લોગ આપણે એની કરીએ પાછા વ્લોગમાં સુધી જય શ્રી રાજી જય શ્રી રામ. ચેનલ પર નવી સબસ્ક્રાઈબ બતાવ્યો અને શેર કરો. આપણા 80 સબસ્ક્રાઈબર ઘટે 200માં તો જલ્દીથી 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવજો મિત્રો.